અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે દુબઈથી અમદાવાદ આવેલા પેસેન્જર પાસેથી 55.48 લાખની સોનાની ચેન જપ્ત કરી છે, જેમાં એર ઇન્ટેલિજન્સ યુનિટે આજે દુબઈથી અમદાવાદની ફ્લાઇટમાં આવેલા જયરાજ રાણપરાને અટકાવીને તપાસ કરતા તેના પહેરવેશમાંથી 24 કેરેટ શુદ્ધતાની 506.80 ગ્રામ વજનની સોનાની ચેન મળી આવી હતી, જેની બજાર કિંમત 55.48 લાખની થાય છે। ત્યારે આ દાણચોરીના રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ કે જૂથ સંડોવાયેલું છે કે કેમ તે અંગે કસ્ટમના અધિકારીઓએ પૂછપરછ શરૂ કરી છે। અમદાવાદ શહેરમાં આવતીકાલે ખૂબ મોટા પ્રમાણમાં ગણેશ વિસર્જન થવાનું હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં શહેરના પાલડી અને એલિસ બ્રિજથી પૂર્વ વિસ્તારમાં જતા રસ્તા તેમજ એલિસ બ્રિજથી રાયપુર સુધીનો રસ્તો અને આ ઉપરાંત રિવરફ્રન્ટના રસ્તા પણ બંધ કરવામાં આવશે, જેથી વાહન ચાલકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે। અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જનને લઈને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે। કોમર્શિયલ વાહનોને ફિટનેસ સેન્ટરમાં આવ્યા વગર જ કે નિયમ મુજબ ફિટનેસ ચેક કર્યા વગર જ ફિટનેસ સર્ટી આપી દેવાનું કૌભાંડ પકડાયું છે, જેમાં અમદાવાદના ફિટનેસ સેન્ટર એમડી મોટર્સે ખોટી રીતે 603 વાહનને ફિટનેસ સર્ટિફિકેટની લાવણી કરી હતી। આ સ્થિતિ નવસારી, ગાંધીધામ, રાજકોટ જેવા ફિટનેસ સેન્ટરોમાં જોવા મળી છે। ત્યારે કેન્દ્ર સરકારે ગેરરીતિ આચરતા ફિટનેસ સેન્ટરના લાયસન્સ સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ આવી ગંભીર ગેરરીતિ હોવા છતાં વાહન વ્યવહાર વિભાગે ખાનગી ફિટનેસ સેન્ટરોને માત્ર ચેતવણી આપી છોડી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે।